વલસાડ જિલ્લા પોલીસને મળી છે મોટી સફળતા। પારડી બળાત્કાર હત્યા કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ઘટનાના 11 દિવસ થઈ ગયા બાદ પોલીસને આખરે સફળતા મળી અને રેલવે અને વલસાડ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું, જેમાં પોલીસે 5 રાજ્યમાં 5 થી 7 હજાર લોકોની પૂછપરછ પણ કરી હતી। 1000 થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરાઈ હતી। પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે। આખરે પોલીસને મળી સફળતા। વલસાડના પારડીમાં મોતીવાડા રેપ વિથ હત્યાનો જે મામલો છે તેમાં પોલીસે આરોપીની વાપી સ્ટેશનથી ધરપકડ કરી લીધી છે। સીસીટીવીના આધારે તેની ધરપકડ કરવામાં આવી। જાવેદ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જાવેદ, આખરે 11 દિવસ બાદ સફળતા મળી છે। 7000 લોકોની પૂછપરછ અને સીસીટીવી તપાસ્યા। કઈ રીતે પોલીસને બાતમી મળી હતી કે આરોપી વાપી રેલવે સ્ટેશન પર છે? જી બિલકુલ સાચી વાત છે। ખૂબ જ મોટી ચકચારી ઘટના હતી જે વલસાડ પોલીસ માટે એક મોટો પડકાર હતો, કારણ કે આરોપી હતો એ અજાણ્યો હતો અને તેની જે તપાસ છે પોલીસે જે દિવસે ઘટના બની તે દિવસથી પોલીસ એની તપાસમાં જોડાઈ હતી અને ત્યારબાદ જે છે રેલવે સ્ટેશન જે છે એ પોલીસને એક કડી મળી હતી કે રેલવે સ્ટેશનની નજીક બનેલી આ ઘટના એટલે ક્યાંક ને ક્યાંક આરોપી રેલવે સ્ટેશનથી ફરાર થયો હતો અને પોલીસની એ કડી છે અને પોલીસની જે તપાસ છે એ દિશામાં પોલીસને આજે સફળતાના હારે લઈ ગઈ છે। વાત કરીએ ઘટનાની તો 14 નવેમ્બરે આ ઘટના બન્યા બાદ પોલીસ જે છે આ ઘટના બાદ પીએમ રિપોર્ટમાં જે ખુલાસો આવ્યો કે જે યુવતી છે કોલેજની યુવતી તેની સાથે જે છે દુષ્કર્મ થયું છે અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે અને આરોપી જે છે એ ત્યાં પોતાની કપડા ભરેલી એક બેગ પણ મૂકી ગયો હતો। પોલીસે જે છે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી। 300 જેટલા પોલીસ કર્મીઓને અલગ અલગ ટીમ બનાવવામાં આવી। જિલ્લા પોલીસ વડાની નિગરાણીની અંદર 3 ડીવાયએસપી, 15 જેટલા પીઆઈઓ બ્રાન્ચ તેમજ એસઓજી તેમજ 10 થી વધુ પીએસઆઈઓની અલગ અલગ ટીમો બનાવી તમામ પ્રકારની જે છે તપાસ કરવામાં આવે છે એક કેસની અંદર તેવી તમામ તપાસો પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કામે હાથ લાગી। ત્યારે પોલીસને જે છે આરોપીને એક સીસીટીવી ફૂટેજ વાપીથી મળ્યા ત્યારે પોલીસને કડી સામે આવીને પોલીસે એ સીસીટીવી ફૂટેજ અને આરોપીના જે બેગમાંથી કપડા મળ્યા હતા એ કપડા સાથે મેચ કર્યું ત્યારે પોલીસને શંકા ગઈ કે આરોપી આ જ હશે અને આ આરોપીને શોધવા માટે પોલીસે જે છે એક પ્લાન બનાવ્યો અને પ્લાનમાં આખરે પોલીસને સફળતા મળી। આભાર તમામ વિગતો માટે।